સત્તાધીશોના અધળ વહીવટને પગલે તિરાડ પડતા ડેમમાંથી હજારો ગેલન પાણી કોતરામાં વહી જતા ધરતીપુત્રોએ સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો હતો। પંચમહાલ જિલ્લાના દક્ષિણ વિભાગની જીવાદોરી સમાન કરાર સિંચાઈ યોજનાનો વિવાદ શમ્યો નથી, ત્યાં હાલમાં જ ડેમમાં સત્તાધીશોના અધળ વહીવટને પગલે તિરાડ પડતા હજારો ગેલન પાણી કોતરામાં વહી ગયો હતો, જે સંદર્ભે ખેડૂતોએ ઇજારાદારોને ફાયદો કરાવી આપવાનું ષડયંત્ર જણાવ્યું હતું। જ્યારે નહેરોની સાફ સફાઈમાં પણ મજૂરો દ્વારા કામગીરી કરાવવાના સ્થાને મસમોટા મશીનો દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિક ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો। હિતાચી ઉતારીને લાખો રૂપિયાનું નુકસાન કર્યું છે, પ્લાસ્ટર તૂટી ગયું છે અને આ કેનાલનું પાણી આંબલીખડા, દેવની મોવાડી, સાવની મોવાડી, મલાવ, રાબડ સુધી જાય છે। આ કામ કરવામાં આવ્યું છે તે ખરેખર મજૂરથી કરવું જોઈએ। આ લોકોએ કેનાલની અંદર ઈટાજી ઉતારીને કામ કર્યું, ઉતારીને એમણે જોયું બેડ તૂટે છે કે નહીં તૂટતું, બરાબર। પાછી તે વખતે ન તૂટતું, ડેમવાળા સાહેબે કીધું હતું, ડેમવાળા સાહેબે કીધું હતું, પણ અંદર ઉતારાય ખરું એમને ખબર હતી? આમાં મજૂરાથી કામ થાય ને? આ પ્લાસ્ટર કેટલું તૂટ્યું? આટલી જગ્યાએ તૂટી પડે, આગળ બતાવું સાહેબ બધે જોઈને આવ્યો મેં। વરસાદ ખેંચાઈ જતા ચિંતાતુર લોકો વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે। જુલાઈ માસનું સપ્તાહ પૂર્ણ થયું છતાં હજુ મેઘરાજા ડોકાયા નથી। વરસાદના વિલંબથી સૌ કોઈ ચિંતાતુર જણાય છે। આજે જ ગોરવાના રહીશોએ નીલકંઠ મહાદેવ મંદિરે મેઘરાજાને મનાવવા વિશેષ પૂજા કરી હતી। નીલકંઠ મહાદેવ મંદિર ખાતે રહીશોએ શંકર ભગવાનની પ્રતિમા પર દૂધ અને પાણીનો અભિષેક કરી પ્રતિમાને પાણીમાં ડૂબાડી જલ્દીમાં જલ્દી વરસાદ આવે અને જગતનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરી હતી। મહાદેવનું મંદિર છે એટલે કેટલા ટાઈમથી વરસાદ પડતો નથી, એટલે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે જલ્દી વરસાદ આવે અને ગરમી ઓછી થાય અને જે પાક જે નિષ્ફળ જવાનો છે એ વ્યવસ્થિત થાય અને મોંઘવારી ઓછી થાય। વરસાદ આવે એટલા માટે અમારા નીલકંઠ મહાદેવના મંદિરે મહાદેવજીને ગુંગરાવાનો પ્રોગ્રામ કર્યો છે। જે વરસાદ નથી આવી રહ્યો એની માટે શંકર ભગવાનને સંપૂર્ણ દૂધ અને પાણીથી ગુંગરાવાનો આ એક પ્રોગ્રામ રાખ્યો છે, જેમાં ઘરે ઘરેથી ગોરવા ગામના તમામ લોકો દૂધ, પાણી, કારક તલ લાવે છે, ચડાવે છે અને અમે શંકર ભગવાનને ગુંગરાવાનો આ એક પ્રોગ્રામ રાખ્યો છે, જેથી ભગવાન સમગ્ર સૃષ્ટિ પર વરસાદ લાવે અને લોકોનું કલ્યાણ થાય એવી અમારી પ્રભુને પ્રાર્થના છે। તો બીજી બાજુ પરફોર્મિંગ આર્ટ્સ કોલેજ ખાતે મેઘરાજાને રીઝવવા રાગ મલ્હારના સૂરો છેડવામાં આવ્યા હતા। વરસાદના વિલંબથી પરફોર્મિંગ આર્ટ્સના કલાકારો પણ નિરાશ છે। આજે પરફોર્મિંગ આર્ટ્સના ટીચરોએ રાગ મલ્હાર ગાઈ મેઘરાજાને મનાવવાનો પ્રયાસ કર્યો હતો। ફિલોસોફી અનુસાર નાદાધીનમ જગત સર્વમ એટલે નાદ એટલે સાઉન્ડ ને અધીન આખું જગત છે અને એ નાદ જો સંગીતમય હોય તો એની અસર કેવળ મનુષ્ય માત્ર નહીં પરંતુ સમગ્ર સૃષ્ટિ પર થઈ શકે છે। એ થિયરી સૌથી પહેલા ભારતે પૂરી દુનિયાના પટલ પર બતાવી। જ્યાં સુધી ભારતીય સંગીતનો સવાલ છે, અલગ અલગ રાગ અલગ અલગ ઋતુઓ માટે પ્રકૃતિ પર અસર કરવા માટે બનેલા છે। મલ્હાર એટલે મળને હરી લેનાર, મળનું હરણ કરનાર એ મલ્હાર। એ મલ્હાર ગાવાથી વર્ષા ઋતુ જો રોકાયેલી હોય, વરસાદ પડે અને પૃથ્વી માતાનો મળ હરી લે એવી એક સંકલ્પના છે। ગુજરાતભરમાં અને દેશભરમાં વરસાદ પાછો ખેંચાયો છે અને ભવિષ્યમાં દુઃખદ સ્થિતિ ના નિર્માણ થાય એના માટે સંગીતના માધ્યમથી અને એ પણ મલ્હારના અલગ અલગ રાગો જેમ કે મેઘ મલ્હાર, મિયા મલ્હાર, ગૌડ મલ્હાર, સૂર મલ્હાર વગેરે રાગોના માધ્યમથી વરુણ દેવતાને રીઝવી વરસાદ વહેલી તકે આવે એના માટેનો આ પ્રયાસ છે। એમાં ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના શિક્ષકો અને ઘણા બધા વિદ્યાર્થીઓ સંમિલિત થયા છે।
છે